રામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો આજે આપણો અમદાવાદમાં છે ત્રીજો દિવસ ને જો નહીં ધોન તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. તો જાય ધાબા ઉપર કેમ કે આ છે આ ટાઢી ખીએ એટલે આજે પતંગ ઉડાડવાની અને આજ હમણાં તમને એક મસ્ત જગ્યાએ દેખાડવા લઈ જવાના. બનાવી લેજો વિડીયોમાં અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર? સારો વાલો ઉપર જેમ મળું તમને. હા શું નહીં માનો, મેં એક પતંગ થી કેટલા ગાવ્યા ખબર? કેટલા ગાવ્યા ભવન? 10. કેટલા? 10. એ ડુગા એક પતંગ થી મેં કેટલા ગાવ્યા? 9. 9 પતંગ કાપી નાખ્યા. મને નથી ખબર કેટલા છે એમ, બાકી નથી ખબર. લગભગ તો 9 જ છે. એક પતંગ પહેલી પતંગ ચગાવી દો. પહેલી પતંગ થી 9 પતંગ. હજી એટલી બધી શક્તિ નથી, પણ આમ તમને વિડીયોમાં તો એટલી બધી દેખાય છે નહીં. જોકે મજા આવે અહીંયા. આવો એકવાર અમદાવાદ ઉત્તરાયણ કરવા. કાપ્યા તો ખરા, પણ તમે હાથની દિશા જો રોય લો કિન્ને સમજો. આ હાથ નહીં છે હો. અહીંથી આપણા સ્ટુડિયો કોક લઈ ગયું હતું, પણ આજ આવી ગયા પાછા. જો હમણાં ફીટ બીટ કરીને પછી ગીતની પગડા સુધી બોલાવી. મિત્રો આપણે હવે વાસી ઉત્તરાયણ છે. ઉત્તરાયણ બહુ પતંગ સગાઈ અને તમને કીધું હતું ને એક મસ્ત જગ્યા દેખાડવાની. એ આપણે આવી ગયા છીએ અડાલજ વાવ. આ છે અડાલજ વાવ, બહારનો નજારો. અંદર લઈ જાઓ તમને, જો ઘડી ખમો.
લાગી આ તમે આપણે અડાલજ વાવ કેવી લાગી કોમેન્ટ કરી દીજો. હવે આપણે જઈએ છીએ કંઈક બીજે રખડવા, જોતા રહ્યો વિડીયો બરોબર. જવાની ફૂલ તૈયારી છે આપણે ઘરે જવા નીકળવાનું છે. સાહેબ પેલા એક જ બે પતંગ સગાતા જઈએ બરોબર. રાખો છેલ્લી વાર મિત્રો. હવે આપણે અમદાવાદ જવાનો ટાઈમ આવી ગયો છે. આપણે હવે જઈએ છીએ ઘર બાજુ. ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે એટલે થોડી ઉતાવળ રાખશું. ફટાફટ ઠેલા લઈને ઉપડી જઈએ બરોબર. નીકળી જઈએ અમુક આવે મેટ્રો સ્ટેશન લગી. My father told me I was timid child. At school they said I had no style. I was dreaming to be those cool kids, but I can't afford all my own teenage life. Now I've been many places, so delicious. I used to cry overnight, but now I'm not gonna fit. It's the star that show me where I go, just like a new you were. And I'm flurrying southern sounds and smiles. Oh, we're coming home tonight. You never know how to express your feeling, don't you? Oh, we're coming home tonight. મિત્રો આપણે પગી ગયા છીએ રેલવે સ્ટેશન. ટ્રેનની વાર છે એટલે આપણે ચા પાણી પી આવી હારવાર. પછી તો હજી 7 વાગે ટ્રેન આવે એટલે આપણે ત્યાં લગી નવરા રખડવાનું છે એટલે આટલા માટા મારી રાખી ચા પાણી પી લઈએ. હાલો ચા પીને આવી ગયા આપણે રેલવે સ્ટેશનમાં પાછા. ટિકિટ બિકિટ લઈ લીધી બધી. 7 વાગ્યા છે જે ઉપડે ટ્રેન એટલે વાર છે અડધી કલાકની. ત્યાં લગીને બેહવું પડશે ટ્રેનમાં. મોગલમાં જય દ્વારકાથી મજામાં છો. તો અત્યારે બહુ લાંબા ટાઈમ પછી હું તમને મળું છું. તો હવે અત્યારે હું આવ્યો છું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન શું લેવા? એડીને લેવા. એડી 2 દિવસથી અમદાવાદ ગયો તો ઉત્તરાયણ કરવા. તો ત્યાંથી આવે છે ને અત્યારે ફોન આવ્યો કે તમે રેલવે સ્ટેશન અમને લેવા આવો. એટલે હું આવ્યો છું અમારે રેલવે સ્ટેશન. એડીની આવે છે એટલે જો અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. તો એડીને એમને લઈ અને ગામમાં જ આવીને વળી પાછો એ કન્ટિન્યુ વિડીયો કરશે. તો એડીની આવે પછી આપણે મળવી. ચાલો. તો ફાઇનલી જો ગાડી આવી ગઈ છે ને ગાડીમાં એડીની છે. જો ટ્રેન આવી ગઈ છે અને આપણે હવે એને લેવા આવી ગયા રેલવે સ્ટેશન. તો હવે મળવી એડીને. હાલો. એડીને મળવાનું છે. ઘણા ટાઈમથી જોયો નથી. 2 દિવસ જોયો અને એને બાય જાય ને ગાડી આ બહુ આગળ જવાની. આગળ જ જવું પડશે. ગાડી વાળા પતંગ જો 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 ફેસ લાઈટ કરે. જો ફેસ લાઈટ બતાણો. હો બતાણો એડી. એડી એવો. હાલો આપણે એડીને છે ને લઈ લઈએ.
કા આવી ગયા આપણે પાછા આવી ગયા ને હાલો તો અમે તમને લેવા લઈએ હાલો આવી જાઓ આવી ગયા ઓકે ડન હવે આવી ગયા હવે તમે બ્લોગ પાછો કન્ટિન્યુ કરજો હું અહીંયા પૂરો કરું કા તમે કેમ રહ્યો અમદાવાદ કેમ મજા આવી ઉત્તરાયણમાં મજા આવી ને તો વાંધો નહીં હવે બ્લોગ એ ઉતારશે બરોબર ના આપણે એન્ડ આવી તો અહીંયા જ વેન્ડ આપી દેવું છે સારું તો વાંધો નહીં હાલો તો હવે આ વિડીયો જોયો ને આખો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય